જય શ્રી કૃષ્ણ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ઓમ ગુરવે નમઃ. આજે તો આપ સૌની સાથે વાત કરીને ખૂબ આનંદ થઈ રહ્યો છે, કારણ કે આજે દિવસ જ એવડો સરસ મોટો પ્રકાશનો પર્વ એટલે ગુરુ પૂર્ણિમા છે. આપણે ત્યાં ચાતુર્માસ શરૂ થાય એટલે નિમી 11થી કંઈક એવો નિયમ લઈએ કે જે મને તમને ઈશ્વરની સાથે જોડી રાખે, આપણું કલ્યાણ થાય. પરંતુ આપણા નિયમો જીવ છીએ એટલે વધારે વખત સુધી ટકી શકતા નથી. એને ટકાવવા માટે આપણે શું કરવું પડે? આપણા આચાર્યોએ, આપણા ભગવંતોએ કેવી કૃપા કરી છે કે તરત નિમી 11 પછીની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા આવે. પૂર્ણિમાના દિવસે જ કેમ ગુરુનું ઉત્સવ આપણે ઉજવીએ છીએ? કારણ કે પૂર્ણિમા એટલે પ્રકાશ, અજવાળું. અને કંઈ પણ જોવું હોય તો અજવાળા વિના તો દેખાશે જ નહીં. દીવો પ્રગટે એટલે પ્રકાશ થાય જ. એમ ગુરુ જ્યાં બી હોય ત્યાં પ્રકાશને પાથરે છે. અને મારે અને તમારે જો આપણા જીવનને જોવું હોય તો આપણી પાસે તો ક્યાં એવું બીજું કંઈ અજવાળું છે, એવું કંઈ બેલેન્સ છે કે જેમાંથી આપણે ફ્યુલથી આપણે અજવાળાને કરી શકીએ. આપણા માટે તો ગુરુ એ જ પ્રકાશ છે. અને એટલે જ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાય. આજે પણ એ ગુરુ પૂર્ણિમાનો ઉત્તમ દિવસ છે. ત્યારે આપ સૌની સાથે થોડી વાતો, જે મારી સાથે જોડાયેલા છે એ સૌને કંઈક પ્રકાશ મળે એવા ભાવથી આ થોડી વાતો આપની સાથે શેર કરી રહ્યો છું. ચાતુર્માસ શરૂ થાય એટલે દેવ શયન થાય, ત્યારે મને અને તમને જાગૃત કોણ રાખે? આપણે લીધેલા નિયમોને કોણ જાળવી રાખે? આપણને કોણ ઉપદેશ કરે? આપણા કલ્યાણની વાતો કોણ કરે? એટલે તુરંત ગુરુ પૂર્ણિમાથી શરૂ થાય એવું તત્વ જે મને તમને કાયમ જાગૃત રાખે છે. અને એટલે જ ચાતુર્માસમાં જ્યારે દેવ શયન કરે છે, આપણે દેવથી થોડા દૂર હોઈએ ત્યારે મને અને તમને આ 4 મહિનામાં કાયમ જાગૃત રાખનારું તત્વ જે જન્માંતર સુધી મને અને તમને પ્રકાશ આપશે. ચાતુર્માસ એટલે મને તો એમ થાય કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે 4 પુરુષાર્થ છે અને એનાથી પરમેશ્વર સુધીની પહોંચવાની જે જીવની યાત્રા છે, એમાં મને અને તમને ટેકો કરે એવું તત્વ. એટલે આપણે ત્યાં ચાતુર્માસમાં ગુરુથી શરૂ થાય છે ગુરુ પૂર્ણિમા. અને આપણે ત્યાં આશ્રમો પણ 4 છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આ 4 આશ્રમોમાં આપણે ત્યાં તો બ્રહ્મચર્યમાં તુરંત પેલા ગુરુ માતા પિતા અને એ જ શિક્ષા કરી અને તુરંત હાથ પકડીને ગુરુના આશ્રમે એ બાળકને છોડી આવે કે હવે આપ એનું ઘડતર કરો. અને એ ઘડતર થાય પછી એ ગુરુએ આપેલી શિક્ષાઓ એ આપણને ગૃહસ્થાશ્રમમાં, વાનપ્રસ્થ અને પછી સંન્યાસ સુધી કાયમ આપણી સાથે રહે અને આપણને એ પરમ તત્વ સુધી પહોંચવામાં મદદ કરે, આપણું કલ્યાણ કરે. આ સંસારને જોવા માટેની મને અને તમને દ્રષ્ટિ આપે. બહુ જૂની વાત છે કે કોઈ થિયેટરમાં એવો શો ચાલતો હતો કે મોટા માણસોએ જ જવાનું, એમાં ખલેલ ન પહોંચવો જોઈએ તે છોકરાઓને મનાઈ હતી. અને જો કોઈ છોકરાઓને લઈને જાય તો એ છોકરાઓએ અવાજ નહીં કરવાનો, અને જો એ અવાજ કરે તો તુરંત એને બહાર નીકળી જવાનું, એના પૈસા બી પાછા આપી દે. અને એમાં કોઈ દંપતી છોકરાને લઈને ગયું એટલે પેલા એ નિયમ સમજાવ્યા કે એ અવાજ ના કરે, અને અવાજ કરે તો તુરંત બહાર નીકળી જવાનું.
આ દંપતીએ લગભગ અડધું પોણું પિક્ચર જોયું અને પછી પેલા પુરુષે સ્ત્રીને કહ્યું કે તને આમાં કંઈ સારું લાગે છે, કાંઈ દમ છે? કહ્યું આમાં તો કાંઈ નથી. તો કે તો છોકરાને કે અવાજ કરે, અને તુરંત જ છોકરાને એણે જરા હાથ દબાવ્યો અને છોકરાએ એવી રાડ પાડી કે તુરંત કહ્યું કે બહાર નીકળો અને આ તમારા પૈસા બી પાછા લઈ જાઓ. એમ આ સંસારને જુઓ અને જોયા પછી એમ લાગે કે હવે આમાં તો કંઈ નથી. ત્યારે બ્રહ્મ નાદ એટલે એવું પરમાત્માનું નામ પુકારો કે પછી એ સંસારમાંથી ઇજ્જતની સાથે બહાર પણ નીકળી જવાય અને આપણે આપણા માર્ગે જઈ શકાય. આપણે ત્યાં સમ્રાટ હોય એ પોતાનું શાસન કેવી રીતે ચલાવે? તો કહે છે સામ, દામ, દંડ અને ભેદ. જેને અધ્યાત્મમાં રુચિ છે એના સમ્રાટ તો સદગુરુ સિવાય બીજું કોણ હોય? પણ પેલા સમ્રાટ પાસે જેમ સામ, દામ, દંડ અને ભેદ છે, એમ આપણા સમ્રાટ સદગુરુ પાસે શું છે? શામ એટલે સમજણપૂર્વક સમજાવવું, પરંતુ ગુરુ તો સામના બદલે સાન આપે છે. એ સંકેત કરે છે, ઈશારો કરે છે. અને એટલે જે ગુરુ પરંપરાઓ છે એમાં દક્ષિણામૂર્તિ એ ગુરુનું એવું ભગવાન મહાદેવનું સ્વરૂપ છે કે એણે સનકાદિકોને કંઈ બોલીને ઉપદેશ ન કર્યો, એ કેવલ ઈશારાઓથી, જ્ઞાન મુદ્રાથી એણે જ્ઞાન મુદ્રા બતાવી કે આ અહંકાર પણ છે અને જીવ પણ છે. એ અહંકારને છોડીને ઝૂકી જશો, પરમાત્માની સાથે જોડાઈ જશો. તો આ જ્યારે આવી રીતે છે ચાર આંગળાઓ, ત્યારે એ જીવની સાથે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જોડાયેલા છે. પરંતુ તમે જેવા જ આ અંગુષ્ઠ એટલે ઈશ્વરની સાથે જોડાશો એટલે આપોઆપ આ ત્રણેય બંધનો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છૂટી જશે. આવા સંકેતો આપણા ગુરુએ ભગવાન દક્ષિણામૂર્તિના રૂપમાં આપે છે. બીજું, ભગવાન બુદ્ધ પણ ક્યારેક ક્યારેક પોતાના શિષ્યોની સાથે સત્સંગમાં જતા ત્યારે ક્યારેક આવીને કંઈ બોલે જ નહીં, ખાલી બેસી રહે અથવા તો એકાદું પુષ્પ આગળ મૂકી દે અને કલાક બેસીને જતા રહે, અને જે સમજવાવાળા હોય એ તુરંત સમજી જાય. ભગવાન કૃષ્ણ પણ જ્યારે રથને બંને સેનાઓની વચ્ચે લઈ જઈ અને અંગુલી નિર્દેશ કરે છે કે અર્જુન જો આ તારી સામે કોણ છે. ભગવાન રામ પણ ત્રણ વસ્તુઓ આપણને બહુ પરેશાન કરે છે, અને એવા સમયે મને અને તમને કોઈ વાળી લેવા વાળું હોય તો આપણું કલ્યાણ થાય. કામ, ક્રોધ અને લોભ. પરશુરામની સામે જ્યારે લક્ષ્મણજીને ક્રોધ આવ્યો ત્યારે રામે કેવલ ઈશારો કર્યો, સંકેત કર્યો એટલે તુરંત લક્ષ્મણજી શાંત થયા. અનુચિત વાણી બોલવાનું બંધ કર્યું. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે વાણી ઉપર સંયમ આ સદગુરુનો સંકેત હોય છે. વાણીમાં અસત્યતા ન હોવી જોઈએ, કઠોરતા ન હોવી જોઈએ અને કોઈની નિંદા ના હોવી જોઈએ, તો તમારી વાણી પણ કામ કરે. ક્રોધ આવે ત્યારે વાણી ઉપર બહુ જ સંયમ રાખજો, કારણ કે ભગવાન ગીતાજીમાં કહે છે ક્રોધાત ભવતિ સંમોહઃ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ વિભ્રમાત બુદ્ધિનાશોસ્તુ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ બધા પતનના માર્ગો છે, એમાં ગુરુ જ મને તમને વાળી લે. બીજું, શૂર્પણખા કામના રૂપમાં આવી ત્યારે પણ ભગવાન રામે ઈશારો કર્યો કે અહીંયા નહીં, લક્ષ્મણજી પાસે જાઓ. અને એવો જ્યારે ઈશારો થયો ત્યારે
એના લક્ષ્મણજીએ કાન અને નાક બંને કાપી નાખ્યા. જ્યારે કામ તરફ જવાની ઈચ્છા પેલા ક્યાંથી થાય? સદગુરુઓ કહે છે કે પેલા તો કોઈ ગંધથી થાય અથવા તો કંઈ સાંભળીએ છીએ ત્યારે થાય અને પછી આપણને એ તરફ જવાની ઈચ્છા જાગે છે. એટલે પેલા એ જ તત્વો જે મને તમને એ કામનાઓ તરફ લઈ જાય, પતન તરફ લઈ જાય, ત્યાંથી ગુરુ ઈશારો કરી, સંકેત કરી મને તમને વાળી લે છે. બીજું, સમુદ્ર મંથનમાં, સમુદ્રમાં તો કેટલા રત્નો છે, છતાં પણ એ લોભનું પ્રતીક છે, બહુ સંગ્રહ કરી રાખે છે. ત્યારે લક્ષ્મણજીએ તો કહ્યું કે ઉઠાવો બાણ, ત્યારે રામે સંકેત કર્યો કે રૂકો. ગુરુ સંકેત કરે છે અને શાનમાં સમજાવી દે છે કે અહીંયાથી હવે આપણે વળી જવાનું છે. બીજું, દામ એટલે સમ્રાટ તો કંઈ પૈસાનો વિક્રય કરીને કંઈ સમજાવવાનો પ્રયત્ન કરે, પ્રલોભન આપે, પરંતુ ગુરુ તો દામ નહીં દાન આપે છે. પંચ પ્રાણ છે આપણામાં, એ ગુરુ પણ 5 પ્રકારે મને અને તમને એવું દાન કરે છે. અને પેલું દાન વિદ્યાનું દાન. વિદ્યા કોને કહેવાય? યા વિદ્યા શા વિમુક્તયે, જે મને તમને મુક્તિ તરફ લઈ જાય એને જ વિદ્યા કહેવાય. બીજું, ગુરુ અભયનું દાન કરે છે. ત્રીજું, ગુરુ ક્ષમાનું દાન કરે છે. ચોથું, ગુરુ નામનું દાન કરે છે, મંત્ર આપે છે. અને પાંચમું, ગુરુ પ્રેમ એટલે ભક્તિનું દાન કરે છે. આ પાંચેય પ્રાણોની સાથે આ પાંચેય વસ્તુઓ જોડાઈ જાય ત્યારે ઉન્નતિ તો આપોઆપ થઈ જાય. સામ દામ પછી દંડ. ગુરુ દંડ નથી આપતા, આપણને દંડ ન થાય એવું જીવન આપે છે. એ દંડવત કરતા શીખવાડે છે, પ્રણામ કરતા શીખવાડે છે, એ દીક્ષા આપે છે. અને એટલે જ ગુરુની યાત્રા પૂનમ સુધી જવું હોય તો એકમથી શરૂ થાય. અને એકમ એટલે ભરોસો દ્રઢઈના ચરણન કેરો. જ્યારે એના ચરણનો એક ભરોસો પકડી લઈએ પછી બીજ એટલે સુખ અને દુઃખ જેના મટી જાય. એ પછી યાત્રા તો લાંબી છે, પણ એની પછી ક્યારેક પૂર્ણિમા સુધીની આખી યાત્રાનું આપણે વર્ણન કરશું. પરંતુ એકમાં ભરોસો, બીજ એટલે સુખ અને દુઃખથી વિમુક્તિ, એવી રીતે યાત્રા અને પછી એ પૂર્ણિમા બને. મને તમને જેની પાસે પોતા પાસે અજવાળું છે એ દીવામાંથી બીજો દીવો પ્રગટાવી શકાય એમ પોતે પ્રકાશે છે, એટલે શિષ્યોને પણ પ્રકાશ આપે છે. શામ, દામ, દંડ અને પછી ભેદ. ગુરુ એવા ભેદ ખોલી દે છે કે જે મને તમને ઈશ્વર સુધી પડદાઓ જ હટાવી દે કે આ રહ્યા ભગવાન. હાલ ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्होंने गोविंद दियो बताए. એ જ મને તમને બધા જ પડદાઓના ભેદ ખોલીને ઈશ્વરની સાથે સાક્ષાત્કાર કરાવી દે છે. કોઈ મહાત્મા ચોરના ઘરે મહેમાન થઈ ગયા. અરે ચોરે કહ્યું કે હું તો ચોરી કરવા જાઉં છું. કહ્યું તારું ઘર તો છે ને, મને રહેવા દે. કહ્યું ભલે મહારાજ શ્રી રો. તો ચોર રાત્રે પાછો આવે છે. કહ્યું કઈ મળ્યું? તો કે નહીં, કાલે મળશે. બીજા દિવસે ગયો, આવ્યો પાછો, કઈ મળ્યું? તો કે નહીં, કાલે મળશે. એ ચોર ખાલી હાથે આવે છે, છતાંય એના એ ભાવને પ્રસન્ન જુએ છે. ત્યારે ગુરુ શિક્ષા મેળવે છે કે
આને એક એક દિવસ ખાલી જાય છે છતાંય એ ઉદાસ નથી. એમ કદાચ આ જન્મે મને અને તમને કાંઈ ના મળે તો આપણું બેલેન્સ કંઈક એવું કરીએ કે આપણે પ્રસન્ન રહીએ. આવતા જન્મે મહાપ્રભુજી પાસે કોઈ શિષ્યએ કહ્યું કે મને મુક્તિ ક્યારે મળશે, તો એક વિશાળ વટવૃક્ષને જોઈને કહ્યું કે આ વૃક્ષમાં જેટલા પાંદડાઓ છે એટલા જન્મો પછી. તો પણ એ નાચવા લાગ્યો. શિષ્યોએ કહ્યું કે પાંદડા તો જો કેટલા હજારો પાંદડાઓ છે. અરે કહ્યું એ ભલે ને હોય પણ મુક્તિ મળશે એ તો પાક્કું થયું. એમ ક્યારેક ને ક્યારેક મને અને તમને એ મુક્તિ તરફ લઈ જશે. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અને પાવન દિવસે આપણે સૌ પણ એવા કોઈ સદગુરુના શરણે જઈએ. અને મને તો એ જ સહેલું પડે છે, કોઈ આપણને આંગળી પકડીને લઈ જાય. આપણે ક્યાં એવા સમર્થ છીએ કે ત્યાં એ પરમ તત્વ સુધી પહોંચી શકીએ? આપણા માટે તો ગુરુ એ જ અજવાળું, ગુરુ એ જ પ્રકાશ, અને એ જ ગુરુના અજવાળામાં મને અને તમને ઈશ્વરનું દર્શન થાય, એક સારું જીવન આપણને સૌને પ્રાપ્ત થાય. એવા સુંદર ભાવ સાથે આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ વધાયો. ભગવાન આપ સૌને ખૂબ પ્રસન્ન અને સુખી રાખે. ઠાકોરજી પાસે એવી પ્રાર્થના કરું છું, આપ સૌના સુખની કામના કરું છું. વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. ભગવાન આપ સૌને કાયમ પ્રસન્ન રાખે. ઓમ ગુરવે નમઃ. જય શ્રી કૃષ્ણ.